વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિત્રો કોસ્ટ એકાઉન્ટિંગની અંદર યુનિટ 1માં એકમ પડતર પદ્ધતિમાં દાખલા નંબર સ્વાધ્યાયનો છે 9મો, એ જોવાનો છે. આ દાખલો પણ કોમેન્ટના આધારે લેવામાં આવ્યો છે. એક ભાઈની સૂચના આવી હતી તો એ ગણવાનો હતો, તે ગણી નાખવાનો છે. તો ચલો આપણે દાખલો ગણીએ. મિત્રો, આ દાખલાની અંદર બે પત્રક બનાવવાના છે. એક છે વર્ષ 2023નું અને એક છે વર્ષ 2024. આ બંને પત્રકની અંદર પહેલા પત્રકમાં વેચાણ ખાતામાં એમ લખેલું છે, દાખલાની રકમ નફા નુકસાન ખાતું, વેચાણ ખાતું આપેલું છે. એની વિગત ઉપરથી આપણે બે પત્રક બનાવવાના છે. તો મિત્રો, વેચાણ પત્રકની અંદર જમા બાજુ લખેલું છે કે વેચાણ કુલ ઉત્પાદનના 60% એકમોનું થયેલું છે અને એકમોની સંખ્યા લખી 6000. એટલે આ જે પત્રક છે એ 6000 એકમો ઉપર જ બનાવવાનું છે અને એ છે કુલ ઉત્પાદનના 60%. તો કુલ ઉત્પાદન કેટલું છે તો આપણે શોધીએ આ રીતે. 60% હોય તો 6000 એકમો હોય, તો 100% હોય તો કેટલું હોય તો 10000 એકમ આવે. કેટલું આવે? 10000 એકમ. એટલે આ બનાવવાનું છે 6000 એકમનું અને આ બનાવવાનું છે 10000 એકમનું. આમ બંને પત્રક બનાવવાના છે. આ બનાવવાનું છે 6000 એકમો ઉત્પાદન કરી વેચી નાખ્યા પૂરેપૂરા, કાંઈ વધ્યું નહીં. 6000 એકમો ઉત્પાદન કર્યા અને 6000 વેચી નાખ્યા, એટલે આ એનું પૂરું પત્રક બનાવવાનું છે. બાકીના એકમો છે ને એ ઉત્પાદન પછી ભવિષ્યમાં થશે. એટલે જ આ પત્રકનું નામ છે ને અંદાજિત પત્રક રાખવામાં આવ્યું છે. બરાબર છે? તો એ પત્રક પણ 6000 પ્લસ બાકીના બીજા હતા એ 4000, એના પ્લસ થઈને 10000નું આ બનાવવાનું છે. એટલે અંદાજિત પડતર એક 10000નું બનશે. કેટલા એકમનું બનશે? 10000 એકમોનું. તો 10000 એકમોનું બનાવવું પડશે. તો કેવી રીતે બને તે આપણે જોઈએ. તો સૌથી મિત્રો, માલ સામાન ખર્ચ દાખલાની અંદર આપ્યો 6 લાખ. આ બધી વિગત દાખલામાં આપી દીધી. કુલ પડતર દાખલામાં આપી દીધેલી છે. આપણે કુલ પડતરને 6000 વડે ભાગશું એટલે એકમ દીઠ પડતર આવી જશે. બરાબર છે? કુલ પડતર દાખલામાં બધામાં કુલ પડતર આપેલી છે, એકમ પડતર આપેલી નથી. તો એને એકમ વડે ભાગવો. કુલ 6000 છે તો આ બધી પડતરને 6000 વડે ભાગતા હો એટલે એકમ દીઠ પડતર મળતી આવશે. માલ સામાન ખર્ચ 6 લાખ રૂપિયા છે, એને તમે 6000 વડે ભાગો તો 100 રૂપિયા એકમ આવશે. પછી પ્રત્યક્ષ મજૂરી 3,60,000 છે, 6000 વડે ભાગો એટલે 60 રૂપિયા આવશે. પ્રત્યક્ષ ખર્ચા 1,20,000 છે, 6000 વડે ભાગો તો 20 રૂપિયા આવશે. એટલે ત્રણેય ખર્ચનો સરવાળો મિત્રો પ્રાથમિક ખર્ચ ગણવામાં આવશે. એટલે પ્રાથમિક પડતર છે એ એકમ દીઠ 180 અને ટોટલ થાય 10,80,000. હવે કારખાના ખર્ચ બે જાતના આપ્યા છે, સ્થિર અને અસ્થિર. સ્થિર ખર્ચા છે 1 લાખના, અસ્થિર ખર્ચા છે 1,20,000. એટલે બંનેનો સરવાળો કરીએ તો 2,20,000 થાય. એને ભાગ્યા 6000 એટલે એકમ દીઠ આવશે 36.67. કુલ આવશે 2,20,000. તો પ્રાથમિક પડતરમાં કારખાના પડતરનો ઉમેરો કરીએ, કારખાના ખર્ચનો ઉમેરો કરીએ તો કારખાના પડતર આવે. તો પ્રાથમિક ખર્ચ વત્તા કારખાના ખર્ચ બંનેનો ટોટલ મારી લો. 180માં 36.67 નાખો એટલે એકમ દીઠ 216.67 કારખાના પડતર આવી અને 13 લાખ રૂપિયા પૂરેપૂરા કારખાના પડતર આવી 6000 એકમોની. હવે એમાં ઓફિસ ખર્ચા આપણે ઉમેરીએ. સ્થિર દાખલામાં આપી દીધા છે 1,50,000 ભાગ્યા 6000 તો 25 રૂપિયા એકમ દીઠ આવે. હવે કારખાના પડતરની અંદર તમે ઓફિસ ખર્ચ ઉમેરો એટલે ઓફિસ અથવા ઉત્પાદન પડતર આવે. તો આ બેનું ટોટલ મારો એટલે 2.4168 અને આ બેનું ટોટલ મારશું 13 લાખ અને 1,50,000 ઉમેરો 14,50,000 થાય. એટલે મિત્રો, ઓફિસ પડતર 14,50,000 કુલ આવી 6000 એકમોની અને એકમ દીઠ ભાવ આવ્યો 241.67. વેચાણ પરોક્ષ ખર્ચા દાખલામાં આપી દીધા છે. સ્થિર છે 60,000, અસ્થિર છે 48,000. બંનેનું ટોટલ 1,08,000. એને ભાગ્યા 6000 એટલે 18 રૂપિયા એકમ દીઠ આવ્યો અને 18 રૂપિયા ઓફિસ પડતરમાં ઉમેરીએ તો વેચાણ પડતર એકમ દીઠ ભાવ આવશે 2,59.67 અને ટોટલ આવશે 15,58,000 રૂપિયા. એવી રીતે વેચાણ ઉત્પાદિત એકમના 60%થી સૂચના આપેલી છે વેપાર ખાતામાં. 6000 એકમો વેચાણ છે અને એની કિંમત પણ દાખલામાં આપી દીધી છે. આ 17,13,800નું વેચાણ થયું છે. કેટલા એકમોનું વેચાણ થયું? 6000. એ પણ આપી દીધું. આને 6000 ભાગો તો
285.84 એ એકમ દીઠ વેચાણ આવે. હવે એમાંથી આ બાદ કરવાના છે. આ વેચાણ છે અને આ પડતર છે. આપણી 17,13,800 માંથી 15,58,000 બાદ કરો, 1,55,800 વધશે. અને આની અંદર 285.64 માંથી તમે 269.67 બાદ કરશો તો 25.97 વધશે. કેટલા વધશે? 25.97 વધશે. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણું થશે. હવે આગળ જોઈએ તો બીજું પત્રક છે. જે પત્રક છે અંદાજિત પત્રક એ 10,000 ઉપર બનાવવાનું છે. આની અંદર તમને આ બધા આપી દીધા હતા ખર્ચા અને આપણે 6,000 ભાગીને એકમ દીઠ શોધતા હતા. આમાં એકમ દીઠ આપણે શોધશું પણ એને પછી 10,000 વડે ગુણશું એટલે આ બધા આવશે. 10,000 વડે ગુણવાનું, આટલા સુધી 10,000 વડે ગુણવાનું 4 સુધી. પછી વેચાણ, આ વેચાણના છે, વેચાણ 8,000 છે, અહીંયા 8,000 ગુણવાનું થશે. બરાબર છે? તો જે આ ચોખ્ખી પડતરો છે ને એ 10,000 એકમ ઉપર આવી છે અને આ વેચાણ છે એ 8,000 એકમ ઉપર છે. એટલે અહીંયા 8,000 ગુણા છે, 4 સુધી 10,000 ગુણા છે. તો મિત્રો પહેલી સૂચના છે કે માલ સામાનમાં 20% વધારો થયો છે. તો 100ના 20%, 100 છે એમાં 20% 20 રૂપિયાનો વધારો થયો, 120. મજૂરીમાં 10%નો વધારો 60 છે એટલે 10%નો વધારો 6 રૂપિયા વધારે 66. અને પ્રત્યક્ષ ખર્ચા એના આવી રહ્યા છે મિત્રો. તો ત્રણેયનું ટોટલ મારશું એટલે પ્રાથમિક પડતર આવશે 206 રૂપિયા અને ટોટલ આવશે 20,60,000 રૂપિયા. તો 20,60,000 રૂપિયા આવશે. એમાં આપણે કારખાનાનો ખર્ચ ઉમેરી દઈશું. કારખાના ખર્ચ આપણે 1 લાખ આપેલો છે. આ રહ્યો સ્થિર જ લેવાનો હોય, સ્થિર લેવાનો હોય, સ્થિર આપેલું 1 લાખ આપેલા છે અને એના 50% વધારો એટલે 50,000 વધ્યા એટલે 1.5 લાખ થયા. એને ભાગ્યા 10,000 એટલે 15, આ 1.5 લાખ નાખી નાખ્યા. બરાબર છે? 1,50,000 ભાગ્યા 10,000. પછી ચલિત ખર્ચ છે એ 2 લાખ આપી દીધો છે. બરાબર છે? એના 10,000 ભાગ્યા 20 રૂપિયા 2 લાખ એ આપી દીધેલો છે. એટલે પ્રાથમિક પડતરમાં કારખાનાના સ્થિર અને અસ્થિર ખર્ચા ઉમેરીએ તો કારખાના પડતર આવી 241 એકમ દીઠ 24,10,000 કુલ. એમાં મિત્રો વહીવટી ખર્ચા છે. વહીવટી ખર્ચા 1.5 લાખના છે. એમાં 40,000નો વધારો કરવાનો કીધું છે એટલે 1.5 લાખ વત્તા 40,000, 1,90,000 ભાગ્યા 10,000 એટલે 19 રૂપિયા ભાવ આવે. ઓફિસ પડતર 260 રૂપિયા થાય. 241 માં નાખો અને 24 10 માં 190 નાખો એટલે પૂરા 26 લાખ રૂપિયા થશે. હવે મિત્રો આખરનો સ્ટોક કેટલો છે? તો આપણા દાખલામાં સૂચના આપેલી છે કે કુલ ઉત્પાદન ઉપર થાય એટલે 80% વેચાણ થવાનું છે. એટલે 80% વેચાણ કરવાનું છે. 80% એટલે 8,000 એકમ થાય. કેટલા થાય? 8,000. 10,000ના 80% એટલે 8,000 એકમ થાય. તો ટોટલ એકમ છે 10,000 અને 8,000નું વેચાણ છે. તો બાકી 2,000 વધે. 2,000 ને પડતરે ગુણી નાખી 260 એટલે 5,20,000 એ આખરનો સ્ટોકની કિંમત કહેવાય. આખરનો સ્ટોક કેવી રીતે શોધે મિત્રો? ખબર પડી ને કે 10,000 એકમ હતા એમાંથી 80% વેચવાના હતા. 8,000 વેચ્યા, બાકીના વધ્યા 2,000. તો 2,000 એ આખરનો સ્ટોક કહેવાય છે. 260 પડતરનો ભાવ છે, ગુણી નાખો 5,20,000. હવે આમાંથી બાદ કરો, આ જે ઓફિસ પડતર છે એમાંથી આખો સ્ટોક બાદ કરો એટલે 20,80,000 અને 260 તો પડતરનો ભાવ એનો જ રહેશે. બરાબર છે? એ તો કંઈ બાદ કરવાનો આવશે, ખાલી ઓફિસ પડતર બાદ કરવાની આવશે. 260ના જ છે. હવે વેચાણ ખર્ચા એની અંદર ઉમેરવાના છે મિત્રો. ચોખ્ખી ઉત્પાદન પડતરમાં વેચાણ ખર્ચા ઉમેરી એટલે વેચાણ પડતર આવે. બરાબર છે? તો આમાં સ્થિર ખર્ચા 60,000 છે. આ 60,000 આપ્યા છે જોઈએ સ્થિર ખર્ચા. એમાં 33.1 એટલે 100 તેરી 3 99 100 તૃતીયાંશ એને ટકા ગુણ્યા 100 એટલે 20,000નો વધારો થાય. બરાબર? 33.1 વધારો કરવાનું કીધું છે સૂચના. એટલે 60,000ના 33.1 એટલે 20,000 એટલે ટોટલ થયા 80,000. એટલે થયા 80,000. એને ભાગ્યા 8,000. અહીંયા 10,000 નહીં ભગાય કારણ કે શું છે મેં લખ્યું છે અહીંયા વેચાણ ખર્ચામાં કુલ રકમને 8,000 વડે ભાગવામાં આવશે કારણ કે વેચાણ 8,000 એકમ જ છે. આ 10,000 ઉપર હતું એટલે 8,000 ભાગો એટલે 10% આવશે. હવે 48,000 ભાગ્યા ચલિત ખર્ચામાં એકમ દીઠ 25%નો વધારો છે. કોઈ રકમ નથી આપી. એકમ દીઠ 25%નો વધારો. તો આપણે એમાં એકમ કેટલા એ શોધવું પડશે. 48,000 ખર્ચ છે, એકમ 6,000 છે. 48,000 ભાગ્યા 6 એટલે 8 રૂપિયા મૂળ એકમ આવ્યો. એટલા આવ્યો 8. એના 25% એટલે 2 રૂપિયા. 8ના 25% 2 રૂપિયા વધારો થયો
એટલે એકમ દીઠ ભાવ કેટલો થયો? 10 રૂપિયા થયો. અને વેચાણ કેટલા એકમ છે? 8,000. તો 8,000 ગુણ્યા 10 એટલે એ પણ 80,000 આવ્યા. એ કેટલા આવ્યા? 80,000. ટોટલ 280 રૂપિયા એકમ દીઠ થશે. 260 માં 20 નાખો અને 20,80,000 માં 1,60,000 નાખો. 22,40,000 રૂપિયા વેચાણ પડતર આવશે. સમજાઈ ગયું મિત્રો? વેચાણ પડતર કેટલી આવશે? 22,40,000 રૂપિયા. હવે નફાનો દર નીચે લખ્યું છે કે પડતરના 100%. હવે મિત્રો પડતરના 100% એમ લખ્યું છે એટલે કઈ પડતર લેવી? પ્રાથમિક પડતર બરાબર સમજો. પ્રાથમિક પડતર લેવી, કારખાના પડતર લેવી, ઓફિસ પડતર લેવી, ચોખ્ખી ઉત્પાદન પડતર લેવી કે વેચાણ પડતર લેવી? એમ લખ્યું હોય કે વેચાણ પડતરના 100% તો આપણે એના લખી નાખીએ, પણ પડતર શબ્દ વાપર્યો છે. વેચાણ પડતર કે સ્થિર પડતર કે પ્રાથમિક પડતર કે એવો કોઈ શબ્દ વાપર્યો નથી. મીન્સ કે પડતરનું ક્લેરિફિકેશન કરેલ નથી. તો આપણી દાખલામાં જેટલી પડતર છે એની સરાસરી કાઢવી પડે. દાખલાની અંદર તમે જોઈ લો 5 પડતર છે: પ્રાથમિક પડતર, કારખાના પડતર, ઓફિસ પડતર, ચોખ્ખું ઉત્પાદન પડતર અને વેચાણ પડતર. તો 5 પડતરને ભાગે 100% કીધું એટલે 100 ભાગ્યા 5 એટલે 20% કહેવાય. એટલે પડતરના 100% એટલે વેચાણ પડતરના 20%. દરેક પડતરના 20% આવે. આપણે વેચાણ પડતરના 20% છેલ્લે ઉપર લઈએ, બરાબર છે? હંમેશા વેચાણ ઉપર ટકાવારી હોય. તો વેચાણ પડતરના 20% થાય. તો મિત્રો 22,40,000 20% કરો કેટલી આવશે? 4,48,000. અને એને તમે 8,000 ભાગો એટલે 56 એનો એકમ દીઠ ભાવ આવશે. હવે તમે આ બેનો સરવાળો કરો એટલે વેચાણ કિંમત મળી જશે. 280 + 56 336 અને 22,40 + 4 48 એટલે 26,88,000 મળશે. મિત્રો આ દાખલો પૂરો થાય છે. ગણતરીમાં થોડી ધ્યાન રાખવાની છે, બાકી તો કાંઈ છે નહીં દાખલામાં. આની અંદર તમારે એકમ શોધવાના છે. દરેક કુલ પડતરને 6,000 વડે ભાગતા હો. આની અંદર આ એકમે શોધવાના છે અને એકમ શોધ્યા પછી સૂચના પ્રમાણે એકમ નીચે સૂચના આપી છે દાખલામાં. એકમ શોધ્યા પછી તમે 10,000 વાળી ગુણતા હો તો અંદાજિત પડતર મળીએ છે. એક જ વસ્તુ સમજવાની છે, 33.1% એમાં કેવી રીતે થાય. અને બીજું આ એકમ દીઠ કીધું છે, એકમ દીઠ 25% વધારો. એકમ પહેલાં મૂળ એકમ 8 રૂપિયાનો થયો, કારણ કે 48,000 6,000 છે ભાગો એટલે 8 રૂપિયામાં હતો અને એના 25% 2 રૂપિયા ઉમેરો એટલે 10 રૂપિયા ભાવ આવે અને 8,000 વેચાણા છે એટલે 10 × 8 એટલે 80,000 લખાય. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે આ પડતરના 100% એટલે કઈ પડતર? બરાબર ને? એટલે આપણે વેચાણ પડતરના 100% એને કરી શકીએ. કોઈ પણ પડતરના 100 ખાલી પડતર શબ્દ દાખલામાં વાપર્યો છે તો મિત્રો બરાબર ધ્યાન રાખજો. ખાલી પડતર વાપર્યો હોય તો આપણે સરાસરી કરવી પડે. દરેક પડતરને 100% કેટલો ભાગ આવે? તો દરેક પડતરને 20% ભાગ આવે. કેટલો ભાગ આવે? 20%. માટે વેચાણ પડતરના 20% કરો. 4,48,000 એમાં ઉમેરો એટલે તમારો જવાબ આવશે. મિત્રો જય દ્વારિકાધીશ, જય સિયારામ.